નમસ્કાર મિત્રો, વિડીયોમાં આપનું સ્વાગત છે। તો હવે અમદાવાદથી રાજકોટ માત્ર ગણતરીની મિનિટોમાં જ પહોંચી શકાશે। તો ફાસ્ટ હાઇપરલૂપ ટ્રેકથી 30 મિનિટમાં જ 350 કિલોમીટરની સફર થશે। રેલવે મંત્રીએ શેર કર્યો અદ્ભુત વિડીયો। ભારત હવે ભવિષ્યને ધ્યાનમાં રાખીને અત્યાધુનિક પરિવહન સુવિધાઓ વિકસાવવા માટે ઝડપથી કામ કરી રહ્યું છે, જેમાં બુલેટ ટ્રેનની સાથે સાથે હવે હાઇપરલૂપ ટ્રેકનું પણ નામ સામેલ થઈ ગયું છે। હાઇપરલૂપ એ એક હાઈ સ્પીડ ટ્રેન છે જે ટ્યુબની અંદર ચાલશે, એટલે કે જો તમે અમદાવાદથી રાજકોટ જઈ રહ્યા છો તો માત્ર 20 મિનિટનો જ સમય લાગશે। હાલ ટ્રેકની શરૂઆત 100 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી કરવામાં આવી હતી, જે આગામી ટેસ્ટમાં 600 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ સુધી ટેસ્ટ કરવામાં આવશે। હાઇપરલૂપ ટ્રેકને લઈને કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે એક વિડીયો પોસ્ટ શેર કર્યો છે। આ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે ભારતની પહેલી હાઇપરલૂપ ટેસ્ટ ટ્રેક, જેની લંબાઈ 410 મીટર છે, તે બનીને તૈયાર થઈ ગઈ છે। ટીમ રેલવે અને આઈઆઈટી મદ્રાસને એના માટે ધન્યવાદ। આ પોસ્ટ તેમણે હાઇપરલૂપ ટ્રેકની ઝલક પણ બતાવી છે। આ ટેસ્ટ ટ્રેક ભારતની હાઈ સ્પીડ ટ્રાન્સપોર્ટેશનની દિશામાં એક મોટું પગલું સાબિત થશે, જે દેશને હાઇપરલૂપ તકનીકના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તર પર એક નવી ઓળખ આપવા માટે સક્ષમ સાબિત થઈ શકે છે। એક સમયે કેટલાક મુસાફરી કરી શકશે એની વાત કરીએ તો હાઇપરલૂપ ટ્રેનની ટોપ સ્પીડ 11,000 કિલોમીટર પ્રતિ કલાક રાખવાની દરખાસ્ત કરવામાં આવી છે, જ્યારે સિસ્ટમની ઓપરેટિંગ સ્પીડ 360 કિલોમીટર પ્રતિ કલાક અથવા 100 મીટર પ્રતિ સેકન્ડ રાખવાની દરખાસ્ત કરવામાં આવી છે। આ પોડમાં એક સમયે અંદાજિત 24થી 28 લોકો બેસી શકશે। જોકે આ ટ્રેન સીધી લાસ્ટ સ્ટોપે જ પહોંચાડશે અને અન્ય ટ્રેનોની જેમ વચ્ચે કોઈ સ્ટેશન પર રોકાશે નહીં। ભારત માટે આટલું મહત્વનું કેમ છે? તો હાઇપરલૂપ ભવિષ્યની ટેકનોલોજી કહેવામાં આવે છે, તેથી ભારતમાં એનું આગમન માત્ર ભારતીય પરિવહન પ્રણાલીને જ નહીં બદલી શકતું, પરંતુ એ પર્યાવરણને અનુકૂળ અને ખૂબ જ આર્થિક માધ્યમ પણ સાબિત થઈ શકે છે। આ સાથે તેને પરિવહન માધ્યમ તરીકે અપનાવવાથી ભારતમાં રોજગારીની ઘણી નવી તકો પણ ઊભી થઈ શકે છે। એકંદરે આ ભારત માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે। જો આપને સમાચાર પસંદ આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો। નમસ્કાર।